શું તમે જાણો છો રામાયણનો એક એવો ભાગ છે જેનો પાઠ કરવાથી મનની ચિંતા દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને સકારાત્મક ઉર્જા આવે છે. આ ભાગને સુંદરકાંડ કહેવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે સુંદરકાંડ એટલે શું? વીર હનુમાન સહાય માર માર હુંકાર માર ગદા કી માર જો મેરી બાત ના માને. તેનું નામ સુંદરકાંડ જ કેમ પડ્યું અને આજે પણ કરોડો લોકો કેમ તેનો પાઠ કરે છે? ચાલો જાણીએ. લંકા કે ચોગાન આવ આવ વીર સુંદરકાંડ એ રામચરિત માનસ અને વાલ્મીકી રામાયણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રામાયણમાં કુલ 7 કાંડ છે: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડમાંથી છે ને સૌથી પ્રસિદ્ધ સુંદરકાંડ છે, કારણ કે તેમાં રામ ભગવાન કરતા છે ને હનુમાનજીની ભક્તિ અને પરાક્રમોનું વર્ણન છે. જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરીને તેમને લંકા લઈ જાય છે, ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધ શરૂ કરે છે. એ સમયે હનુમાનજી છે ને એક મહત્વપૂર્ણ જવાબદારી સ્વીકારે છે અને સમુદ્ર પાર કરીને લંકા જવાનો નિર્ણય કરે છે. અને કહેવાય છે કે હનુમાનજી એક જ છલાંગમાં 100 યોજન જેટલો સમુદ્ર પાર કર્યો હતો. પણ સમુદ્રના રસ્તામાં સુરસા અને સિંહિકા નામની 2 રાક્ષસીએ હનુમાનજીનો રસ્તો રોક્યો. જેમાં છે ને સુરસા પોતાનું કદ ખૂબ જ વિશાળ કરી શકતી હતી અને સિંહિકા છે ને ગમે તેની છાયાને પકડી પાડતી. દુહાઈ માતા જાનકી કી દુહાઈ મહાદેવ શિવ શંકર કી. જ્યારે હનુમાનજીનો સામનો સુરસા સામે થાય છે, ત્યારે સુરસાએ છે ને તરત જ પોતાનું કદ વિશાળ કરીને હનુમાનજીને પોતાના શરીરમાં પકડી રાખવાનો પ્રયત્ન, અને સામે હનુમાનજીએ પણ પોતાનો કદ એટલો જ મોટો કરી દીધો કે તે રાક્ષસીના મુખમાં સમાય જ નહીં, અને એકદમ પોતાનું કદ એકદમ સૂક્ષ્મ રૂપમાં લાવી રાક્ષસીના મુખમાં પ્રવેશ કરી તરત જ બહાર નીકળી ગયા અને રાક્ષસીની ઈચ્છા પૂરી કરી દીધી. તેમના આ પરાક્રમથી છે ને સુરસા પ્રસન્ન થઈ ગઈ અને હનુમાનજીને આગળના કાર્ય માટે આશીર્વાદ પણ આપ્યા. હનુમાનજી ફરીથી હવામાં ઉડવા લાગ્યા અને તેમનો સામનો સિંહિકા નામની રાક્ષસીથી ફરી થયો. તેને હનુમાનજીની છાયા પકડી લીધી અને હનુમાનજી ઘણા પ્રયત્નો કર્યા પણ છે ને આગળ વધી જ ના શક્યા અને ત્યાં સ્તબ્ધ થઈ ગયા. હનુમાનજીએ સિંહિકાને જોઈ મહાપરાક્રમી હનુમાને સિંહિકા ઉપર હુમલો કર્યો અને તેના અંગે અંગ જુદા કરી નાખ્યા અને ત્યાંથી આગળ વધ્યા. લંકા પહોંચ્યા પછી તેમને આખી નગરીનું નિરીક્ષણ કર્યું અને માતા સીતાને અંતે અશોક વાટિકામાં શોધી કાઢે છે. હનુમાનજી ભગવાન રામની મુદ્રિકા આપીને માતા સીતાને વિશ્વાસ અપાવ્યો છે કે ભગવાન રામ તેમને બચાવવા જરૂર આવશે. પછી છે ને હનુમાનજી રાવણના દરબારમાં પણ જાય છે અને રાવણના દરબારમાં રાવણને ભગવાન રામની શક્તિ વિશે ચેતવણી પણ આપે છે. પરંતુ રાવણ છે ને પોતાના અહંકાર આડું છે ને હનુમાનજીની વાત માનતો જ નથી. હવે અહીંયા સુધી છે ને હતી સુંદરકાંડની વાર્તા. હવે આપણે જોઈએ સુંદરકાંડનું નામ સુંદરકાંડ કેમ પડ્યું. હવે આ કાંડનું નામ સુંદરકાંડ છે ને તેના વિશે અનેક માન્યતાઓ છે. કેટલાક વિદ્વાનો એવું માને છે કે હનુમાનજીનું એક નામ સુંદર પણ હતું, અને કેટલાક લોકો કહે છે કે જેમાં ભગવાન રામના કાર્યની સફળતા તરફનો માર્ગ દેખાય છે. તે સૌથી સુંદર ભાગ હોવાથી તેને સુંદરકાંડ કહેવામાં આવે છે. અને હનુમાનજી આપણને બતાવે છે કે પોતાની શક્તિને ઓળખો અને ભગવાન પર વિશ્વાસ રાખો. અને કદાચ આ જ કારણ છે કે લાખો લોકો દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે છે. અને જો તમે પણ હનુમાન ભક્ત હો તો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો. અને આવી જ રસપ્રદ માહિતી માટે ફોલો કરવાનું ના ભૂલતા. અને જો યુટ્યુબમાં આ વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ અને લાઈક પણ કરી દેજો.